હેલો મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન પણ આપણે એક મિત્રએ મોકલ્યો છે અને આવો પ્રશ્ન આપણે ઘણી બધી વાર પરીક્ષામાં આવ્યો છે. તો ચાલો, અહીંયા શું તમને એક પાસા જેવું દેખાય છે, બરાબર? આ પાસું તમે જોઈ જ હશે. અને શું કીધું છે ભાઈ, આ જે 6 નંબર લખેલો છે એની સામે કયો નંબર આવશે? બરાબર, આ જે 4 છે ઉપરની બાજુ છે, 5 સામેની બાજુ છે અને આ 6 સાઈડની આવી બાજુએ છે. બરાબર, આ જે 5 લખ્યો છે એ 5 સામે છે, આ જે 4 છે 4 ઉપર છે અને આપણે એક પાસો છે. બરાબર, ઘન તમે ક્યુબ તમે સમજી શકો છો, આની 6 બાજુ હોય. બરાબર, તો અહીંયા માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ જે સામેની બાજુ હોય, બરાબર, એમના બે બે અંકોનો સરવાળો 7 થાય. કેટલો થાય? 7. માત્ર આટલી વાત યાદ રાખવાની કે ભાઈ સામેના અંકોનો સરવાળો કેટલો થશે? 7. તો અહીંયા 6 છે તો અહીંયા કયો હશે? તો તમને આરામથી ખબર પડી જાય કે ભાઈ અહીંયા કયો હશે? 1. બરાબર, આવી બાજુ 1 હશે. અહીંયા જો ઉપર 4 છે તો એની સામે એટલે ભાઈ નીચે કયો હશે? તો નીચે 3 હશે. અહીંયા 5 છે, બરાબર, આવી બાજુ તો આની સામે એટલે ભાઈ આ પાછળની સાઈડ કેટલા હશે? તો 2 હશે. બરાબર, તો આ ખાલી યાદ રાખજો ભાઈ સામેની બાજુનો સરવાળો કેટલો થવાનો? તો 7. તો તમે આટલું ખબર હોય તમે આ તમારો 1 માર્ક તમારો મળવાનો છે. અને આવા ટેટ 1 માં આગળ પૂછાયેલા છે અને કદાચ પૂછાય તો તમારો 1 માર્ક આ આવશે જ. થેન્ક યુ.